જો અમે નીચે પાર્કિંગમાં આવી ગયા છીએ ગાડી આગળ, અને જો પેટ્રોલભાઈ પણ તૈયાર છે, એની મમ્મી પણ તૈયાર છે, પણ અમે વેઇટ કરીને ઊભા છીએ મયંકભાઈનો, કેમ કે મયંક ગયો છે ફુલહાર લેવા માટે. સો એ આવે ત્યાં સુધી બસ એનો અમારે વેઇટ કરવાનો રહ્યો. હવે જોઈએ ક્યારે આવે છે મયંકભાઈ, કેમ કે ઓલરેડી 9:30 તો થઈ ગયા છે. મયંક આવે પછી અમે નીકળીએ. ભાઈ ફુલહાર લઈને આવી ગયા છે ને હવે માતાજીનું નામ લઈને નીકળે. તમે આવી ગયા છો? ચલો તો નીકળીએ. પહેલાં જો માં ખોડિયારમાંને મસ્ત ફૂલ ચડાવી દીધા છે ને હાલ અમે લોકો નીકળી ગયા છે. તમે જોઈ શકો છો આ સંસ્કારધામ સ્કૂલ છે. બાય પલક. મયંક બાય કરી રહ્યો છે પલકને, બિકોઝ જો આજે અમે 3 લોકો જ છે, હું, મયંક અને એની મમ્મી અને પેડ્રોભાઈ, ને બા ગયા છે નાના ભાઈના ત્યાં, પલકબેન ગયા છે સ્કૂલ. હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે ગોહેલ લાઈફસ્ટાઈલ. સો જો હાલ અમે લોકો નીકળી ગયા છે અને આજે જઈ રહ્યા છે અમે ગામડે. સો ગામડે જવાનું કારણ તો કંઈક એવું છે કે આજે છે પૂનમ. તો આ બધા જાણો છો એમ કે દર પૂનમે હું કુળદેવીમાં ખોડિયારમાંના દર્શને ગામડે જાઉં છું, પણ હમણાં 1-2 મહિનાથી નહોતું જવાનું, બિકોઝ ઘણા બધા કામ હતા અને એ જ દિવસે કામ આવી જતા હતા. આજે એકચ્યુઅલી મંડે છે, આજે પણ ઓફિસ ચાલુ છે, છતાં પણ હમણાંથી ગયો નહોતો. તો થયું કે લાવો આજે તો એની હાવ જવું જ પડશે, નહીં ચાલે. સો હાલ અમે નીકળી ગયા છે. લેટ્સ સી કે પલકબેન સ્કૂલેથી આવે એ પહેલાં અમે આવી જઈએ. બાકી લાગતું નથી, નહીં તો બાજુવાળાને ઘરની કી આપીને આવ્યા છે કે પલક આવે તો જરા એને કી આપી દેજો એમ. બાકી જો પેડ્રોભાઈ મસ્ત મજાના બેસી ગયા છે ને મયંક ગયો તો સવારનો ફુલહાર લેવા માટે. બહુ વેઇટ કરવો પડે નહીં તારે? મયંકને બહુ વેઇટ કરવો પડે છે. આ જો ગોદાવી કેનલ છે. હા, મયંકને વેઇટ કરવાની વાત એવી હતી કે જેના પાસેથી અમે દર વખતે ફુલહાર લાવીએ છીએ એ ભાઈએ બંધ કરી દીધું છે, એટલે મયંકને બીજી જગ્યાએ જવું પડ્યું અને ત્યાં એને ખાસો વેઇટ કરવો પડ્યો. એટલે મેં તમને આગળની ક્લિપમાં બતાવ્યું એમ કે અમે નીચે આવીને એનો વેઇટ કરી રહ્યા હતા. નહીં તો પહેલા અમે છે ને ઓર્ડર આપી જ દેતા હતા, એટલે દર પૂનમે અમારે રેડી જ હોય એમ 4-5 ફુલાર. એટલે મેં જ્યારે પણ પૂનમ આવતી ને એના આગળના દિવસે મયંક ફુલારનો ઓર્ડર આપી દેતો. નહીં મયંક? હા, કોલ કરીને ખાલી કહી દેવાનું, એટલે ઘરે આપી દેતા હતા છે. એમને બંધ કરી નાખી. એ ભાઈએ બંધ કરી દીધી. સો ફાઇનલી ફુલહાર પણ મળી ગયા છે અને ઘરેથી સુખડીની પ્રસાદ પણ માતાજી માટે બનાવી લીધી છે. તો ઘણા ટાઈમ પછી જઈએ છીએ, તો આજે માતાજીને થોડી પ્રાર્થના કરીએ. બાકી બને રહેજો. હા, ગામડે જઈએ છીએ તો મારે ગામડે પણ થોડું કામ છે, ગ્રામ પંચાયતમાં થોડું જવાનું છે. સો એ બધા કામ છે, તો થયું કે લાવો એકસાથે 2-3 કામ પતી જાય. અને જો પેડ્રોભાઈ આવી ગયા છે. ઓ પેડ્રોભાઈ, તમે આવી ગયા છો? જો એને છે ને આ વિન્ડો ખોલવી છે અને વિન્ડોથી એને બહાર જોવું છે. સો ચલો હું એને થોડો એન્જોય કરાવડાવું, કારણ કે એને જ્યાં સુધી વિન્ડો નહીં ખોલે ને ત્યાં સુધી એ ભાઈને સુકૂન મળશે નહીં. જો મયંકને હેરાન કરી રહ્યો છે પેડ્રો. શું કહે છે મયંક? બહુ ગુંડો બની ગયો છે. ઘડી અહીંયાથી અહીંયા. ગાડી ચલાવી છે તારે પેટ્રો? ચલાવી છે ગાડી? નથી ચલાવી? એ જો પાછો આવી ગયો. લા પણ બસ પેટ્રો ત્યાં બેસ ને એક જગ્યાએ. એને એમ છે વિન્ડો ખોલો. વિન્ડો તો ખોલી, પણ હવે બેસવો જોઈએ ને, પાછો ભાગી જાય છે. હવે બેસી જાય. ચાલ હવે ના આવે ઘડી બેટા. લો ચલો ને બાપા. લો બસ. હાલ અમે સાણંદ વિરમગામ હાઈવે પર પહોંચ્યા છીએ અને હવે થોડું ટ્રાફિકનું ઓછું તો થયું છે, કેમ કે ટ્રાફિક જવાનો અહીંયા ઊભા હોય છે ઓલવેઝ. સો હાલે ટ્રાફિકનો તો સામનો નથી કરવો પડી રહ્યો, સામેની સાઈડમાં છે. પણ આ દરમિયાન અમારે મયંકભાઈનું હવે એવું કહેવું છે કે પપ્પા તમે ગાડી ચલાવી લો. અને જુઓ તમને બતાવું, આ મિરરમાં પેલા ભાઈ દેખાઈ રહ્યા છે, પેટ્રોભાઈ. જુઓ તમે. હા, આગળ લઈ લે, ટોલ બૂથ પછી જેમ. જો ભાઈ કેમ તું ગાડી ચલાવવાની ના પાડે છે? અરે આ મેં પેલા સ્લીપર પહેર્યા છે ને, એટલે શૂઝમાં મજા આવે એમ ગાડી ચલાવવાની. એકચ્યુઅલી આજે
મયંક ફુલર લેવા ગયો હતો તો ઉતાવળમાં મયંક શૂઝ પહેરવા નહોતો રહ્યો, ચપ્પલ પહેરીને જ ગયો હતો. તો પછી કે પપ્પા નીચેથી જ હવે નીકળી જઈએ, એટલે એને ચપ્પલ પહેર્યા છે અને મેં શૂઝ પહેર્યા છે. તો ડાયરેક્ટ મને નીચેથી ઉઠાઈ લીધો તમે. તો મયંકને છે ને ચપ્પલમાં ગાડી ચલાવતા ફાવતું નથી, અને એ બી ક્યાંક રિયાલિટી તો છે જ કે ચપ્પલમાં કાર ચલાવવાનું ઓછું જ ફાવે, ચાહે એ હોય કે હું હોય, પણ ઓછું કમ્ફર્ટેબલ રહે છે. સો મયંકનું એવું કહેવું છે કે હું આગળ ઊભી રાખું છું અને ગાડી તમે લઈ લો. જો હાલ તો અમે અહીંયા આપણે જે માધવનગર ટોલ બૂથ છે ત્યાં પહોંચવા આવ્યા છે. સો મયંકને મેં કહ્યું કે તું બસ એ ટોલ બૂથની આગળ યા આ સાઈડ ઊભી રાખ, ત્યાંથી હું લઈ લઉં છું, કેમ કે થોડી ટ્રાફિકનો માહોલ હતો આગળ. સો એ પછી હું હવે ચેન્જ કરી લઉં છું. એવું લાગે તો અહીંયા રાખી દે. સો જો અહીંયા ઊભી રાખી દઉં છું અને મયંક ચેન્જ થઈ જાય છે, હું જઉં છું ત્યાં. તો ચલો પહેલાં ચેન્જ કરી લઈએ, બિકોઝ મયંકભાઈ અમારે એમને કમ્ફર્ટેબલ નથી થઈ રહ્યું. તો ચલો આપણે ચેન્જ કરી લઈએ આપણી સીટ. જો પેટ્રોલ એવું છે કે પપ્પા મને છોડીને જઈ રહ્યા છે. સો બતાવું તમને, જો પેટ્રોલ કેવું કરી રહ્યો છે. પિંડુ ઓહો, હા જો આવી ગયા, જો આવી ગયા. ચલો નીકળીએ પહેલાં. સો ગાઈઝ ફાઇનલી ફુલાર ને એવું બધું ચડાવી દીધું છે અને ગરમી સખત છે ગાઈઝ. આમ કહેવાય ને કે શરીર જલી રહ્યું છે. અને જો અમારો પેડ્રો બહુ હેરાન થઈ ગયો છે, ક્યારનો બસ જ કરે છે. અત્યારે મેં એને ગોદીમાં લીધો છે થોડી વાર. જો મમ્મી છે ને એ પેલું ધૂપ કરવા માટે લાકડા સળગાઈ રહ્યા છે અને પપ્પા ફુલાર ને એવું બધું કરી રહ્યા છે. અને જો હાલ તો આ આપણો જે ઘરની આગળ લીમડો છે મસ્ત છાંયડો આપી રહ્યો છે. આ ગાઈઝ જે આ લીમડો છે એ મારા જેટલા વર્ષ થયા છે ને એટલું જ ઓલ્ડ છે એમ. એટલે મારા બી કંઈક 20 વર્ષ થયા છે, તો એને બી 20 વર્ષ જ થયા છે આ લીમડાના. જ્યારે હું નાનો હતો ત્યારે મારા દાદા એમને આ લીમડો રોપ્યો હતો એમ કહેવાય ને. પેટ્રો શું થાય છે તને? હે પેટ્રો, ગરમી એવી છે ને ગાઈસ કે હેરાન થઈ જવાય છે ભાઈ, બહુ જ ગરમી છે. ચલો તમે બન્યા રહો. સો ગાઈસ જો આ પેટ્રો બહુ જ હેરાન થાય છે ગરમીમાં. અને જો મમ્મી બી શું કામ કરીએ તમને બતાડો આટલી ગરમીમાં. ત્યાં છે ને આપણે લાકડીઓ સળગાઈ છે અને ત્યાં મમ્મી પછી પપ્પાને ધૂપ બનાવીને આપે છે. સખત એટલે કહેવાય ને સખત ગરમી છે ગાઈસ. અને અમારો પેટ્રો બહુ હેરાન થઈ ગયો છે. પેટ્રો ઘરે જવું છે? પેટ્રો હે પેટ્રો ઘરે જવું છે? ઘરે જવું છે? તારી જીપ પકડી લો લાય પેટ્રો તારી જીપ પકડું. બિચારો બહુ હેરાન થઈ ગયો ગાઈસ. ચલો એકવાર અમે તો યાર સહન કરી શકીએ, પણ આ શું છે આખો દિવસ એસીમાં રહે ને એટલે ગાંડો રહી નથી શકતો. ચલો ઘરે, ચલો ઘરે પેટ્રો. ચલો તો જો ફાઇનલી હાલ અમે ઘરે પહોંચી ગયા છે અને માતાજીના દર્શન સારી રીતે કરી લીધા. સો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવે. જો વિડીયો પસંદ આવ્યો
તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો મળીએ કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.